અનંત અનંતમાં ભેદથી ભરેલી અનંત અનંતના નિક્ષેપે વ્યાખ્યાની છે સકલ જગત કારિણી હારિણી મો તારિણી ભવાબ્ધિ મો ચારિણી પ્રામાણી છે ઉપમા આપ્યાને તમારા ખવીતે આપવાથી નિજ મપાઈ મેં માની છે અહો રાજ ચંદ્ર બાળ ખ્યાલ નથી પામા જીનેશ્વર તણીમાં જાણી તેણે જાણી છે ગુરુરાજ તણીમાં જાણી તેણે જાણી છે. જય જિનેન્દ્ર. પર્યુષણ મહાપર્વનો 7મો દિવસ. સ્વાધ્યાયમાં પરમ તત્વજ્ઞ શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંગ 128ની વિચારણા ચાલે છે. વધારે શું કહેવું, જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે. ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે, પણ કેટલીક નિરૂપાયતા છે, ત્યાં કેમ કરવું? નિરૂપાયતા એટલે ફરી ન જન્મવું, ફરી ન મરણ કરવું એ આપણા હાથમાં નથી. આપણે પૂર્વે કેટલો નિબંધન કર્મનો કર્યું છે એ આપણને ખ્યાલ નથી. આપણે તો વર્તમાનમાં એટલું જ કરી શકીએ કે કમસે કમ નવો ભવનો બંધન થાય એવા પ્રકારની ઈચ્છાઓનો આપણે ત્યાગ કરી શકીએ. બાકી પૂર્વમાં આપણા પાસે કેટલો સ્ટોક છે એનો કંઈ આપણને ખબર નથી. છતાં વર્તમાન દશાના આધારથી ખ્યાલ આવે વ્યક્તિને કે હવે મને કેટલાક જન્મ લેવા પડશે. વર્તમાન વૃત્તિના આધાર પરથી ખ્યાલ આવશે. એટલે આપણે વૃત્તિને તપાસવી કે ક્યાં જાય છે વૃત્તિ. કેટલી ઊંડી ઊંડી સંસારની વાસનાઓ અત્યારે રહી ગઈ છે. મુખ્ય રૂપથી 5 પ્રકારની વાસનાઓ હોય છે: કંચન, કામિની, કાયા, કુટુંબ અને કીર્તિ. તો ધન સંપત્તિ પ્રત્યે કેટલી આસક્તિ રહી ગઈ છે અત્યારે. એ ક્યારે ખ્યાલ આવે? જ્યારે હોય ત્યારે ખ્યાલ ના આવે, જ્યારે ઓછી થાય તો ખ્યાલ આવે. થોડુંક નુકસાન થઈ ગયું ત્યારે ખ્યાલ આવે કે આપણે કેટલી આસક્તિ હતી. કામિની હોય ત્યારે કામિનીની ખબર ન પડે, પણ જ્યારે એનો વિયોગ થાય ત્યારે ખબર પડે કે
મને કેટલી ઈચ્છા હતી. શરીર પ્રત્યે સાતામાં હોય ત્યારે ખબર ન પડે કે આપણને કોઈ આસક્તિ છે, પણ જ્યારે અસાતા ઇત્યાદિ આવે ત્યારે ખબર પડે કે આ શરીરની કેટલી મને આસક્તિ છે. થોડુંક શરીર ઢીલું પડી જાય તો આપણે ભાવ ઢીલા પડી જાય છે, પરિણામ ઢીલા પડી જાય છે. આખું શરીરના આધાર ઉપર બધું પરિણામ વગેરે ચાલે છે. અને કુટુંબ પ્રત્યેનો રાગ, ઘણીવાર શરીરથી વધારે પરિવાર કુટુંબ પ્રત્યેનો રાગ હોય છે. પોતાને તો ભૂખા રાખી શક્યું, પણ આપણે પરિવારવાળાને ન રાખી શકીએ. એના માટે જીવ હિંસા કરે છે, એના માટે જીવ અસત્ય બોલે છે, એના માટે ચોરી કરે છે, એના માટે પરિગ્રહ ભેગો કરે છે. પોતાના માટે નથી કરતો. કોના માટે કરે છે? કુટુંબ માટે કરે છે. તો એ શરીરથી પણ વધારે આસક્તિ કુટુંબની છે. જગતના લોકો એને સેવા માને છે. શું માને છે? એ કોઈ સેવા નથી. તમે હિંસા આદિ કોઈ પણ માટે કરતા હોય તો એ પાપ જ છે. પોતા માટે કરો તો પોતાની આસક્તિ છે, બીજા માટે કરો તો બીજાની આસક્તિ છે. પાપ તો પાપ જ છે. કોઈ માટે આપણે હિંસા આદિ કરવાનું નથી. અને કીર્તિની ઈચ્છા સૌથી ઊંડી છે. કીર્તિ માટે બધું છોડી શકે છે. શરીર પણ છોડી દે, કુટુંબને પણ છોડી દે, સગા સંબંધીઓને છોડી દે, અત્યંત પ્રિય વ્યક્તિને પણ જો પોતાના ઉપર કાંઈક દાગ લાગતો હોય તો છોડી દે. રામજી સીતાજીને છોડ્યા કે નહીં? શા માટે છોડ્યા? मेरे कुल के ऊपर कलंक लग रहा है. किसके कारण से? इनके कारण. એમનો કોઈ દોષ હતો? કાંઈ. પોતાની કીર્તિ રહેવી જોઈએ. લોકોમાં જે બદનામી થઈ રહી છે જેના કારણથી, તો અમારા પરિવારની, અમારા જે વંશ છે એની બદનામી ન થવી જોઈએ. એના માટે પ્રિય પત્નીને પણ છોડી દીધી. કીર્તિની ઈચ્છા કેટલી હોય જીવને? જબરદસ્ત હોય છે. બધા કારણો હોય, એમને કોઈ છોડવા નહોતા, છતાં છોડવાનું મુખ્ય કારણ શું છે? એના ઉપર કલંક લાગતો હતો એટલે છોડી દીધું. આ ગહેરી ગહેરી ઈચ્છાઓ છે, ઊંડી ઊંડી. તો આનાની બધાથી ખબર પડે આપણને આપણી હજારે કેટલા ભાવ બાકી છે. જે દ્રઢતા છે તે પૂર્ણ કરવી, જરૂર પૂર્ણ પડવી એ જ રટણ છે. પણ જે કંઈ આડું આવે છે તે કોરે કરવું પડે છે, અર્થાત ખસેડવું પડે છે. અંતરાય છે, ઘરગ્રસ્તી, આરંભ, પરિગ્રહ, આ બધું અંતરાય છે, પણ એને છોડી નથી શકતા. એટલે એના સાથે થોડો સમજોતો કરવો પડે છે અને થોડી વાર માટે એના સાથે રહીને ચાલવું પડે છે. અને ઘણીવાર એવી ઈચ્છા થાય કે છૂટી જઈએ, પણ છૂટી જઈએ તો પછી ક્યાં છૂટીને ક્યાં જવાનું એ કહે છે. અને તેમાં કાળ જાય છે, જીવન ચાલ્યું જાય છે, એને ન જવા દેવું. કાલે કરીશું, કાલે કરીશું, કાલે કરીશું એમ કરીને આજ કરેશો કાલ કર, કાલ કરેશો પરસું. અરે પરસું પરસું ક્યાં કરે, કંઈ પડે હે બરસો. એમ કરીને રામાયણમાં ભામંડલની કથા આવે, દીર્ઘસૂત્રી વ્યક્તિની. કે એને એમ થાય કે બધા એમના સાથે જેટલા હતા ને, રામ હોય બધા, એમને તો બધા ગ્રહ ત્યાગ કરીને મોક્ષે ગયા ને કોઈ સ્વર્ગે ગયા ને પેલો બધા વિદ્યાધરનો રાજા ને, એટલે એને अभी हम थोड़ा राज जोर कर लेते हैं, थोड़ा और अधिक इसमें रह लेते हैं, फिर अपन बाद में त्याग करेंगे, बाद में त्याग करेंगे એમ કરી અને એક દિવસ રાતના એના મહેલ ઉપર સૂતો હતો અને વીજળી પડી જ મરી ગયો.
વગર ત્યાગ કરીએ બધો મરી ગયો. જોકે એનો આયુષ્યનો બંધ ભોગભૂમિનો કર્યો હતો, એટલે બંને ભોગભૂમિમાં ગયા. પણ દીર્ઘસૂત્રી, સારા કામમાં વધારે લેટ ન કરવું, સારું કામ તરત કરી નાખવું, અને ખોટું કામ હોય તો કરીશું કહેવાના. કાલે વાત કરીશું આપણે. કોઈ આપણને એમ વાત કરે, મારે તમારા સાથે વાત કરવાની તો ઘણી બધી શિકાયતો છે ને આવું છે ને, આપણે એમ કે કાલે વાત કરીશું. તમે કાલે આવજો, કાલે વાત કરી. એટલામાં પેલો ઠંડો પડી જાય છે. ગુસ્સામાં ભરેલો હોય અને તરત વાત કરવી, આપણે બધું કાલે કરીશું ને, થોડી વાર પછી કરીએ આપણે. અત્યારે આરામથી થોડો મારે જમવાનો ટાઈમ છે, મારે સામાયિકનો ટાઈમ છે, બેસી જઈએ. ઘણા બધા આવ્યા ગુસ્સાનો ભરેલા, મારે આ કેવું છે ને પેલો કેવો છે ને બીજાઓ માટે કંઈક કેવો હશે. હું તો ઘણીવાર એમને સામાયિકમાં બેસાડું, અહીંયા બેસો તો હું સામાયિક કરું છું, તમે કરો. હા આપણે સરસ. પછી આરામથી હા હવે કહો ભાઈ. ના કોઈ ખાસ વાત નહોતી. 2 ઘડીમાં એના આખા પરિણામ બદલાય. એવી કોઈ ખાસ વાત નહોતી, એમાં તો કોઈ એવું કાંઈ વિશેષ કાંઈ નહોતું. આ પરિણામ છે. પરિણામ જ્યારે તીવ્ર હોય ત્યારે એને લેટ ગો કરનારું ઠીક. પછી ધીમે ધીમે ઠંડુ થશે ઓટોમેટિક. એ કળા આપણને આવડવી જોઈએ. જ્યાં સુધી યથાયોગ્ય જય ન થાય ત્યાં સુધી એમ દ્રઢતા છે, તેનું કેમ કરવું? કોની દ્રઢતા છે? આગળ કીધું ફરીથી ન જન્મવો, એની દ્રઢતા છે. તો પછી કેમ કરવું તેનો ઉપાય બતાવશે. કદાપી કોઈ રીતે તેમાંનું કંઈક કરીએ તો તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? એવી કઈ જગ્યા છે કે ત્યાં જઈને રહીએ અને જન્મ મરણથી મુક્ત થવાની સાધના કરીએ? અર્થાત તેવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પોષણ પામીએ? પંચમ કાળ છે. દરેક કાળમાં યથાર્થ સંતોની કમી જ હોય છે, પણ પંચમ કાળમાં તો ઘણી કમી છે. ને જ્યારે કૃપાળુદેવ હતા ત્યારે તો દૃષ્ટિવાન સાધુ સંતોની ઘણી કમી હતી. સાધુ સંતો નહોતા એવો નથી, દૃષ્ટિવાન, આત્મજ્ઞાન આત્મસમાધિ સહિતના જે સંતોની ઘણી કમી હતી. એમનાથી વધારે યોગ્યતાવાળા કોઈ હતા જ નહીં, એમ માનો તો માની શકાય. આપણને ખ્યાલ નથી કે કેવળી નથી આપણે, પણ જે પ્રકારથી એમના પત્રોમાં લખેલો ને એ સમાજની વ્યવસ્થા વગેરેમાં એમાં એમ લાગે કે એમના કરતાં વધારે યોગ્યતાવાન કોઈ હતા નહીં તો એમને પાસે જતા. એટલે પછી એમને મુમુક્ષુઓ પ્રત્યે ખૂબ પ્રેમ રહેતો. કમસે કમ આપણા કરતાં ઊંચા ન હોય તો કમસે કમ થોડા નીચા હોય તો ચાલશે, પણ એ આપણે આસપાસ રહેશે તો કમસે કમ બહારની દુનિયાથી તો આપણે બચી જઈશું. આસપાસ આપણે સત્સંગીઓ હોવા જોઈએ. એટલે તો કૃપાળુદેવે વાની મારી કોયલ એવો કેવું લખ્યું છે એમણે તો, કે કોયલ હોય ને એ વધારે પેલો કોઈ પવનનો ઝપાટો આવે ને તો એ બિચારી ઉડીને શું એનાથી જ ખેંચાઈને આવી જાય કોઈ નગરમાં. જંગલની હતી. હવે જંગલ જેવોને કોઈ મળે ને તો કોઈ વિચિત્ર સ્થાન લાગે અને હું ક્યાં આવી ગયું ભાઈ? આ તો એમ કૃપાળુદેવને એમ લાગતું કે આપણે ક્યાં આવી ગયા? આ પાર્સલ કંઈક બીજી જગ્યાએ પહોંચી ગયું છે. જે પણ ઈમાનદારીથી આત્મસાધના કરશે એને આ કાળ અત્યંત દુષ્કર લાગશે અને પોતાની જાતને એમ લાગશે જ કે હું એકલો છું.
કેમ કે જીવોની એટલી યોગ્યતા જ નથી કે એ એવી અંતરંગ અવસ્થા, અંતરંગ દશા આદિને સમજી શકે એવી યોગ્યતા જ નથી. બહિર્દૃષ્ટિ જીવો છે. કોઈ હોય એટલે દરેક મહાપુરુષના જીવનમાં 2-5 લોકો જ હોય. એના અત્યંત નિકટ એને સમજી શકે એવા કેટલા લોકો હોય? માત્ર 2-5 લોકો, 8-10 હોય વધારેમાં વધારે. પછી પાછળથી તો ઘણા ગાતા હોય. જ્યારે પ્રશંસા કરવાની આવે ત્યારે ખૂબ ગુણગાન કરતા હોય, પણ એને સમજી ન શકે. સમજો તો એનો કહેવાય કે જે એનો લાભ લે અને એવી દશા પ્રગટ કરવાનો પ્રયત્ન કરે તો સમજો એમ કહેવાય. ને તો કેવી રીતે? આપણે તો જેવા છીએ એવા જ છીએ. તો કંઈ ફરક તો પડ્યો? એનો મતલબ સમજ્યા જ નથી. આપણે કોઈ સંત મહાત્મા પાસે રહીએ ને આપણા અંદર સંતત્વ ન આવે, આપણી વૃત્તિઓ જેવી છે એવી જ છે, એનો મતલબ આપણે જરાય નથી સમજાય. નહીં તો આપણું પરિવર્તન તરત આવે. સમજીએ તો સ્વીકારે, અને સ્વીકારે તો તરત પરિવર્તન આવે છે. સમજીએ ઘણીવાર બુદ્ધિના લેવલથી સમજીએ, પણ અંદરથી સ્વીકાર. આવો આ કલિકાલમાં દિલથી જીવવાવાળા લોકો પણ ઓછા છે. એટલે બધી જગ્યા આ જીવ છે ને એ શાંતિની શોધ માટે સાધુ સંતો પાસે જાય છે અથવા કોઈક જગ્યા જાય છે, અને એ જીવ જુએ છે કે હું શાંતિ માટે જેના પાસે આવ્યો છું એના પાસે શાંતિ છે કે નહીં. બહુ જન તો એમ લાગે કે બધા કોઈક ને કોઈ ઉપાધિઓમાં જ પડ્યા છે. હવે જે સ્વયં ઉપાધિઓમાં પડ્યા છે એ આપણને સમાધિ કેવી રીતે કરાવશે? એટલે ઉપદેશ પણ ઉપાધિનો જ આવશે. એટલે પેલો થાકેલો વ્યક્તિ શાંતિ માટે જાય, નિવૃત્તિ માટે જાય, કોઈક મહાત્મા પાસે જાય, પછી કહે કે મને ભાઈ શાંતિ થાય એવું કરો. એટલે એ મહાત્માને ખબર તો છે ને કે શાંતિ શું છે, એટલે એ 2 કામ બીજા આપે એને. એક તો પહેલાંથી જ બિચારાને ઘણા કામ હતા, પછી એને 2 કામ બીજા બતાવે. તારે આ કામ કરવાનું, આ કરી દેવાનું, આ 2 પ્રોજેક્ટ એના. કેમ કે એમના પાસે ઘણા પ્રોજેક્ટ છે, એટલે એમના બધા પ્રોજેક્ટ પૂરા કોણ કરશે? એટલે જે આવે એના પાસે પૂરા કરાવવાના છે. બહુતાયાત 90% ધર્મ પ્રભાવનાના નામથી અસમાધિ થાય એવા કાર્ય સાધુ સંતો કરે છે. સમાજમાં સંતનું કામ એ નથી. સંતનું કામ શાંતિથી જ્ઞાન ધ્યાન તપ કરવું એ છે. એ કામ કોનું છે? સમાજ સુધારકોનું. તમે નીચા પદમાં રહો અને પછી કરો, એમાં કાંઈ વાંધો નહીં. ઊંચા પદ લઈને નીચા કામ કરવા નહીં. પહેલાં કે અમે ઊંચું પદ ન લઈએ તો લોકો અમારું માને જ નહીં. આજકાલ શું છે, તમારે 2-4 કરોડ રૂપિયા ભેગા કરવા હોય તો કોઈ મહારાજને બોલાવવા પડે. મહારાજનો પૈસા ભેગા જ ન થાય તમારે. કેમ કે લોકો મહારાજનું જ માને છે, તમારું ન માને કોઈ. આવી તો વૃત્તિ થઈ ગઈ છે. એટલે પછી જે વધારે પૈસા ભેગા થતા હોય એવા મહારાજને આપણે બોલાવીએ. આ બધી વસ્તુઓ પછી સમાધિ, ક્યાં તો આત્મજ્ઞાન, ક્યાં આત્મસમાધિ, ક્યાં નિર્વિકલ્પતાની સાધનાની, ક્યાં ગયું? આખો મામલો જ ગડબડ ચાલે છે, ઉડી ગયો છે આખી વસ્તુ. અહીંયા તો એક જરાક વિકલ્પ આવી જાય છે ને તો આત્મા તડફડ થઈ જાય છે, અને ત્યાં હજારો વિકલ્પોનો ઉર્મિઓ ફૂટે છે, ખબર જ નથી ક્યાં જઈએ. આ કૃપાળુદેવ કહે છે, હું નથી કહેતો,
આમાં એક કે શબ્દ મારો નથી, આ બધું કૃપાળુદેવની મનસ્થિતિ છે, જે આપણે અત્યારે ફીલ કરી શકીએ છીએ કે એમને ઉપાધિથી છૂટીને કંઈક સમાધિ થાય એવી જગ્યાએ જવું ક્યાં જાય? સમાજમાં જ્યાં દેખાય તો એમને જોઈને એમને તરસ આવે કે આ શું માંડી રાખ્યું છે. એટલે પછી શાંતિથી પોતાના જીવનને સમેટી લો. આ કલિયુગમાં કંઈ વધારે કંઈ કરવા જેવું નથી, બહાર પડવા જેવું હોય નથી. ઘણા સંતો દેશ કાલ પરિસ્થિતિને જોયો અને જોઈ અને પોતાના જીવનને એકદમ સંકોચી લીધું. કૃપાળુદેવે પહેલાં કોઈ ઓછો નથી કર્યો. એમ કહેતા 500 શિષ્યો તૈયાર કર્યા છે, એ અમારો ધર્મ ચલાવશે ને પેલું કરશે ને આગળ, એવા બધા પત્રો છે. આમાં એમને ઘણી ઈચ્છાઓ થતી. પછી જોયું કે ભાઈ આ ન ચાલે, આપણું આ કરવા જઈએ તો આપણો રહી જાય. એટલે ધીમે ધીમે પોતાની જાતને સમેટી લીધી. નહીં તો આ તો દુર્ગતિમાં જવા જેવું છે આખી વસ્તુ. ધર્મના નામથી પ્રતિસ્પર્ધાઓ, કોમ્પિટિશન્સ, પેલા સાહેબ જે આપણે કહેતા, કૃપાળુદેવ લખ્યું છે, પોતાનો શિષ્ય કોઈ બીજા પાસે જતો હોય તો તાવ ચડી જાય. કેટલી આસક્તિ છે એને, અને માર્ગ તો એકદમ જુદો છે. જેટલી ઉપાધિ કે એટલે સારી. અને અહીંયા આખું ઉલટું જ છે, મામલો જ ગડબડ છે આખી વસ્તુ. અઘરું છે આપણને જોઈને. કૃપાળુદેવને એટલો કરુણા આવતી, આપણને એટલો આવી જાય છે તો કૃપાળુદેવને તો કેટલો આવતો. ત્યારે કેમ કરવું? હવે કેમ કરવું? હવે કે છે, ગમે તેમ હો, ગમે તેટલા દુઃખ વેઠો, ગમે તેટલા પરિસર સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરો, ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, ગમે તેટલી આધિઓ આવી પડો, ગમે તો જીવનકાળ એક સમય માત્ર હો અને દુર્નિમિત્ત હો, પણ એમ કરવું જ. કેમ કરવું? કેમ કરવું? આપણે જેનાથી સમાધિ થતી હોય એ જ કરવું, અને જેનાથી જન્મ મરણ ટળતા હોય એ જ કરવું. ભલે લોકો આપણને પાગલ કે, ગમે તેટલા દુઃખ વેઠો, એકલા ચાલવું પડે આ માર્ગ ઉપર તો એકલા ચાલો, એકલા રહેવું પડે તો એકલા રહો, પણ વિકલ્પ થાય એવું કામ કરો નહીં. ગમે તેટલા પરિસર સહન કરો. કૃપાળુદેવ પછી શું થઈ ગયું? એમને એકલા થઈ ગયા. પછી શું કરતા? જંગલોમાં જાઓ, એકલા અથવા કોઈક નાના નાના ગામડાઓમાં જાય, એક મહિનો રોકા. એમનું જીવન ચરિત્ર આપણે વાંચીએ તો ખ્યાલ આવે. 34 વર્ષમાં એમના ઘરમાં કેટલા દિવસ રોકાયા હશે? ક્યારે આપણે ખ્યાલ આવ્યો? એ 34 વર્ષનો એમનો જીવનકાલ, એમાં એ ઘરમાં કેટલા દિવસ રોકાયા? તમે એકવાર જીવન ચરિત્ર આખું વાંચી એમને પછી બધા તમે એનો ટોટલ લગાવજો કે એમના ઘરમાં ગણતરીના દિવસ રોકાયા છે. ઘરમાં તો રોકાય જ નહીં. જીવનમાં એમાં 2 મહિના વડવા, 2 મહિના ત્યાં, 2 મહિના અહીંયા, 2 મહિના અહીંયા, એમને એવું જ હોય. એક જુદા પ્રકારનું જીવન હતું એમ. કેમ કે આઈડિયલી સંન્યાસ ધર્મ પાળી શકાય એવું એમને તે સમયની પરિસ્થિતિ નહોતી. અત્યારે ઘણું બધું અનુકૂળ છે. ગમે તેટલા પરિસર સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરો. આનું ઉત્તમ ઉદાહરણ શાંતિ સાગરજી મહારાજ છે. એમના
એ લગભગ સમકાલીન જ હતા. કૃપાળુદેવને જન્મ ને લગભગ સેમ હતું. પછી એમની ઉંમર વધારે શાંતિસાગરજી મહારાજની તે સમયે, એટલે ખૂબ વધારે જીવ્યા. પણ જ્યારે કૃપાળુદેવ હતા ત્યારે શાંતિસાગરજી મહારાજ હતા, પણ ગ્રહસ્થ અવસ્થામાં નાની ઉંમરમાં હશે. પણ જો એમને છે ને લુપ્ત પ્રાય મુનિ જીવન સંપૂર્ણ લુપ્ત થઈ ગયું હતું. દિગંબરત્વ તો સંપૂર્ણ લુપ્ત થઈ ગયું હતું. એટલે જે થોડા ઘણા હતા સાઉથમાં મુનિઓ 2-5 એમના ગુરુજી વગેરે, તો એ શું કરતા, જ્યારે આહાર કરવા આવતા ને ત્યારે કપડું લગાવીને આવતા. એક તરફ મુસલમાનો રાજ વગેરે હતું, એટલે આમ એક કપડું લગાવીને બસ્તીમાં આવીને પછી આહાર લઈને જતા. પછી એમને દીક્ષા લીધી તો કીધું કે ભાઈ, પછી શાસ્ત્રમાં વાંચ્યું कि शास्त्र में कैसी चर्या है मुनि की और हम कैसी चला रहे हैं, तो ये नहीं चलेगा. ત્યારે કોઈને આહાર કેવી રીતે આપવો એ પણ ખબર નહોતો. પેલા એક પૂજારી હોય છે, એ ત્યાં આવે, પછી દક્ષિણા લે, આહાર આપે અને પછી દક્ષિણા લે, અને એવી કોઈ વ્યવસ્થાઓ હતી આખી. ઉપાધ્યાય કહેવાય, બધું એને વિધિ કરે ને પછી એને પૈસા આપે પેલા લોકો, તમે અમારે મહારાજને કરાયા વગેરે. મેં કીધું હમ એ સ્વીકાર નહીં કરે. દિવસો ભૂખા રહ્યા, પણ ચર્યાથી જરા પણ ડગમગ ન થયા. ગમે તેટલા પરિસહ સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ આવી પડો. ઘણી વાર તો 10-10, 12-12 દિવસ લોકોને ખબર જ ન પડે કે કરવું શું. જેમ પેલા આદિનાથ ભગવાન 6 મહિના ધ્યાનમાં રહ્યા, પછી 7 મહિના ફર્યા. પણ આ શા માટે ફરે છે? એટલે લોકો એમ જાણે આ પહેલાં તો સમ્રાટ હતા, એટલે કોઈ ઘોડાઓ લઈને આવે, કોઈ હાથીઓ લઈને આવે, કોઈ સુવર્ણ લઈને આવે, કોઈ હીરા જવાહરાત લઈને આવે, એમને ભેટ આપવા. કોઈક એમને રાજકુમારીઓ લઈને આવે, કોઈક શું લઈને આવે, બધું લઈને આવે કે महाराज आपके क्या चलेगा, महाराज मौन, महाराज के क्या चलेगा, कुछ नहीं चलेगा, उनको खाना खाना है. તમારા હીરા જવાહરાત અમારે જોઈતા નથી, અમારે ભોજન કરવું છે. પણ લોકોને ખબર જ ન પડે કે ભોજન કરવાની શું વિધિ છે ને શું છે. કાંઈ નહીં, એ તો વિધિ લઈને આવે, એમને અવધિ જ્ઞાનથી ખબર હતું. લોકોને કંઈ ખબર જ નહીં, કેમ કે શાસન તો હતું જ નહીં ને ત્યારે, તો એના પછી થયું. કોઈને ખબર નહીં. 7 મહિના સુધી ભોજન જ ન મળે. 7 મહિના નીકળી ગયા, પાછા રોજ નીકળે ભોજન માટે, આહાર માટે. 7 મહિના સુધી કંઈ ખબર જ ન પડે. એવી પરિસ્થિતિ હતી આમના સમયમાં શાંતિસાગરજી મહારાજ. પછી ધીમે ધીમે એ જ ઉપાધ્યાયો પાસેથી શાસ્ત્રોમાંથી શીખડાવવા श्रावकों कि भाई ये श्रावक को ये बताओ कि ऐसे ऐसे मुनि का होता है, ऐसे ऐसे हार होता है, इसको ऐसे करते हैं, ऐसे एम करता करता ये आखा देश में फर्या है. महापुरुषो धारणा विपरीत चाले છે, પણ આ બધું સહન કરવું પડે એમને. એકવાર અહીં ઉત્તર તરફ મહારાજ આવ્યા તો નગ્ન હતા, એટલે ત્યારે તો નગ્ન નીકળે એટલે તો આ તો મોટો દોષ કહેવાય. પછી અંગ્રેજોનું, એટલે એમને પકડી લીધા પોલીસવાળાએ. અને પોલીસવાળા એટલે એમના ઉપર તો એ ઉપસર્ગ જ કહેવાય, એટલે એ તો બેસી ગયા એટલે એ તો બોલાય જ નહીં કાંઈ. પછી એમને ગાડીમાં નાખી દીધા કે એ કોઈ પાગલ હો ગયા આદમી ઓર એસે સડકો પે ઘૂમ રહા હૈ. પછી ત્યાંના જેલરના મોટા મંત્રી હતા, એ તો બધા ત્યારે પણ સરસેઠ હુકુમચંદ એવા હતા, તો એમને ફોન ગયો કે वो हमारे गुरु हैं, उनको छोड़ दो. तो बोला बधाए माफ़ी मांगे कि सॉरी, हमको पता नहीं था कि ये कौन व्यक्ति है, हमको तो लगा कि ये पागल हो गए हैं, इसलिए कपड़े वपड़े निकाल करके घूम रहे हैं. आओ મહાપુરુષો યુગ પ્રવર્તક હોય છે. આપણે પાસે તો ઘણી બધી ફેસિલિટી છે, ઘણું બધું છે, આપણને કંઈ એટલી મહેનત કરવી પડે. આદિનાથ ભગવાન કરીને ગયા, અને પછી મહાવીર ભગવાન કરીને ગયા, અને પછી બધા આપણે માટે વ્યવસ્થા કરી ગયા. પણ જ્યારે નવું કંઈક ઊભું કરવું હોય ને, ત્યારે એ વ્યક્તિને ખૂબ જ મહેનત કરવી પડે છે.
ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, ગમે તેટલી આધિઓ આવી પડો. આધિ વ્યાધિ એટલે શારીરિક, ઉપાધિ એટલે જિમ્મેદારીઓ, આધિ એટલે માનસિક. એમના જીવનમાં હતું. ઉપાધિઓ કંઈ ઓછી નહોતી, માનસિક વિકલ્પ કંઈ ઓછા નહોતા, બધું હતું એમને. અને બીમારીઓ કોઈ પણ ઓછી, ત્યારે જાત જાતની બીમારીઓ. એમના જીવન વાંચીએ તો 18-20 વર્ષમાં વ્યક્તિ મરી જાય. એમના દીકરાઓ 22 વર્ષની ઉંમરમાં જતા રહ્યા. એમના સંતાનોમાં એક માત્ર પેલા એક બેન કાશીબેન હતા, એ જ દીર્ઘજીવી હતા, બીજા બધા અલ્પાયુ. અરે કાશીબેન ને કયા બેન પેલા? જવલબેન, સોરી, હા, એક બસ, બાકી બધા અલ્પાયુ. બધા 30 વર્ષ પહેલા જતા રહ્યા, જીવતા જ નથી. તો આવો કાળ. અને ટીબીની બીમારી ત્યારે વિશેષ હતી. લોકોને ટીબી થઈ જાય, હેઝા, પ્લેગ, આ બધું, અને દવાઈઓ હતી નહીં, એટલે વ્યક્તિ મરી જાય. એવો વ્યાધિઓનો, અને એને સ્વયંનું જીવન જેવો કેટલો પવિત્ર, પણ 34 વર્ષની ઉંમર બીમારીથી જ ગયા ને, બીમારીથી ગયા. અને ઉપાધિઓ કેટલી, દુકાનમાં બેસવું પડે, મોટા બિઝનેસમેન, દેશ વિદેશમાં વેપાર કરે. ત્યારના સમયમાં દેશ વિદેશમાં વેપાર કરતા હતા, અને કરવાની ઈચ્છા તો જરાય નહોતી. છેલ્લે જો કે એમણે છોડી દીધું બધું. કંચન અને કામિનીનો ત્યાગ એમને સભામાં કર્યો. બધા લોકો સામે, બધા સાધુઓ હતા, એમાં સામે એમને कि आज से मेरे लक्ष्मी का त्याग है और आज से मेरे पत्नी का त्याग. घर में पति पत्नी के संबंध होंगे, स्त्री का त्याग. सामूहिक रूप થી ત્યાગ કર્યો એમ. પણ આગળ વધે એટલામાં તો કાળ એવો હતો. ગમે તો જીવનકાળ એક સમય માત્ર હો અને દુર્નિમિત્ત હો, પણ એમ કરવું જ. ભલે કેટલી પણ વિપરીતતા હોય, પણ આપણે કામ કાઢી લેવાનું. આ બધી વિપરીતતાઓ બહારની છે. જો આત્માનો લક્ષ્ય હોય, ચૈતન્યનો અનુસંધાન હોય, તો આ બધી વિપરીતતાઓમાં પણ સમતા રહી શકે છે. પોતાના આત્મ સ્વભાવમાં રહેવા માટે એક સ્વભાવની દૃષ્ટિ હોવી પડે, બસ જોઈએ. બાકી બધું તો બહારનું જેમ છે એમ બરાબર છે, ચાલે છે. કોઈ આપણે ઘરમાં હોઈએ, દુકાનમાં બેઠા હોઈએ, કે કોઈ ઘરનું કામ કરતા હોઈએ, તો આપણે આત્માની દૃષ્ટિ ન રાખી શકીએ એવું થોડું છે? ભાવોને નિર્મળ ન રાખી શકીએ એવો થોડું છે? બધું કરી શકીએ, પણ એવી અંદર તમન્ના નથી. એ તમન્ના જે હોવી જોઈએ ને, તમન્ના નથી. એવો અંદર સંકલ્પ બળ નથી. કૃપાળુદેવી ખબર પડી કે આ ગ્રહસ્થી તો છૂટે નહીં, એટલે હવે ગ્રહસ્થીમાં રહીને જ આપણું કામ કરવાનું છે. એટલે વચ્ચેનો માર્ગ કાઢ. હવે રોજ રોજ એને કોસવાનું નહીં, મારે તો આ છે ને પેલું છે ને, છે જે છે એ છે. હવે આમાંથી આપણે શું રાસ્તો કાઢવાનો છે? એમાં રાસ્તો. એટલે એના માટે વિશેષ જાગૃતિ જોઈએ. ત્યાગી જીવન હોય, સત્સંગમાં રહેતા હોય, તો આપણે જાગૃતિ ઓછી હોય તોય આપણે ભાવ ઓછા ન પડે. અને ગૃહસ્થીમાં હોય તો વિશેષ જાગૃતિ, કેમ કે પળ પળ આપણે આત્મવિસ્મરણના અવસર છે. ત્યાં બહારની જે માયા છે ને, એ માયા તરત ભૂલાવી દે છે આપણને. આ સ્વાધ્યાયની બહાર જ માયા છે, ઊભી જ છે. આપણને તરત ભૂલી જઈએ ને બીજું બધું આપણે બધો યાદ આવે. જ્યાં સુધી સ્વાધ્યાય છે ત્યાં સુધી રોકી રાખીએ આપણે અંદર વિકલ્પો. જેવા બહાર નીકળ્યા એટલે વિકલ્પો બહાર નીકળે છે. અને આ ગેટથી બહાર તો મહાવિકલ્પ છે. સ્વાધ્યાયથી બહાર છે, પણ ગેટથી બહાર નીકળ્યો એટલે તો ગયા કામથી. વિકલ્પ ચાલુ થઈ જાય, પૈસાનો ખર્ચો ચાલુ થઈ જાય. તો ગેટથી બહાર નીકળો એટલે તમારે પાસે પૈસા જોઈએ. પૈસા વગર ન જઈ શકો. તમે સર્કલ જાઓ,
ત્યાં જાઓ તો ક્યાંક તો જવું પડશે ને તમને, કિરાયો થશે, આ થશે, પેલો થશે. ગેટના અંદર રહો, ખર્ચો એ ન થાય ને વિકલ્પ એ ન થાય, બંનેથી બચી ગયા આપણે. અને ત્યાં મીટર તરત ચાલુ થઈ જાય. અંદર આત્માનો વિકલ્પનો મીટર ચાલુ થાય અને પૈસાનો મીટર પણ ચાલુ થાય, બંનેનો. વાત ખરી છે કે નહીં? તો પછી એવું કામ શા માટે કરવું? ન રોકાય તો હા, સાચું. ધીમા ધીમા બોલ્યા બધા. કેમ કે હજી જીવને એમ થયું જ નથી કે આ વિકલ્પ મારા માટે અનર્થકારી છે. એમ થયું જ નથી. વિકલ્પમાં મજા આવે છે. જેટલા બધા વિકલ્પો એટલે નવા નવા વિકલ્પોમાં ઉત્સાહ આવે છે. નવા નવા વિચાર, નવા નવા આઈડિયાઝ, નવા નવા કામ, નવા નવા, એમાં મજા આવે એને. પણ એમ નહીં કે હવે મારા બધા વિકલ્પો છે એ લંબાવવાના નથી, એને શાંત કરવાના. કંઈ પણ કરતા પહેલા વિચારો કે આ કરવાથી શું થશે. છેલ્લે વિકલ્પ વધશે કે ઓછો થશે? પણ જીવ વિચારતું જ નથી. કોઈ પણ કરીશું તો આપણો વિકલ્પ વધવાનો જ છે, ઓછો થવાનો નથી. એમ જો જીવને નિર્વિકલ્પ થવાનો લક્ષ્ય બને તો જીવન આખું ધીમે 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 ધીમે, અને પછી ત્યાગનો માર્ગ ચાલુ થાય છે. ત્યાગનો માર્ગ કેવી રીતે ચાલુ થાય? નિર્વિકલ્પતાનો જેને લક્ષ્ય બને છે એને ત્યાગનો માર્ગ ચાલુ થાય છે. કેમ કે બધાથી વિકલ્પ થાય છે. એટલે આનાથી મારે વિકલ્પ નથી. આ લઈ જાઓ તમે, આ તમે લઈ જાઓ, આ તમે લઈ જાઓ, આ તમે લઈ જાઓ, આ લઈ જાઓ, બધું લઈ જાઓ. જેનાથી વિકલ્પ આવે એને એને આપી દે. મને ખાલી રહેવા દો બસ. આ શરીર જોઈએ તમારે આગળ તો એ લઈ જાઓ તમે, અને હું તો તમારી સાથે આવી શકું. હું છેલ્લું તો એવું છે, નહીં તૃષ્ણા જીવ્યા તણી, મરણ યોગ નહીં ક્ષો, મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જીત લો. વિચાર. અવિચારે કરીને કંઈ કરવું. કૃપાળુદેવ ધીમે 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 ગયા. આત્માનો લક્ષ્ય બંધાયો, ધીમે ધીમે વિકલ્પથી રહિત થઈ, શાંતિ. ઘણી બધી આમ શુભેચ્છાઓ એમના અંદર હતી પહેલાં, પણ એ શુભેચ્છાઓને પણ શાંત કરી દીધી. કોઈ પણ સારું કામ કરવું ને આપણે, તો એના માટે આપણે પાસે સહજ પુણ્યનો ઉદય જોઈએ. પુણ્યના ઉદય વગર તમે સારું કામ કરશો ને તો તમારો પુણ્ય જ જશે, ખતમ થઈ જશે, અને સંક્લેશમાં પડશો. વ્યક્તિ પછી યાચક થઈ જાય, ભિખારી થઈ જાય, અને પછી કશાય આવે એના અંદર. તમારું સહજ પુણ્ય છે, પછી તમે બધું થશે. આપણને કાંઈ વિકલ્પ ન કરવો પડે એમ બધું થતું હોય, કંઈ વાંધો નહીં. શુભેચ્છા. સંસાધનો હોવો જોઈએ આપણે પાસે, એવા વ્યક્તિઓ, એવા સંસાધન, બધું સહજ પુણ્યોદયથી હોય ને ભેગું કરવું પડતું હોય તો પછી તમને લોભ જાગશે, જાત જાતના કશાય જાગે, જાત જાતના વિકલ્પ જાગે, અને તમે જગતને તો બતાવી દો કે આમ આટલું મોટું કામ કર્યું છે, પણ તમે કોના ભોગે કર્યું છે એ તમે જ જાણો છો. અંદર શું ગડબડ ચાલી રહી છે એ જ જાણે. બીજાના લોકોને તો કામ દેખાય સરસ છે, પણ કેવી રીતે થયું છે ધ્યાન રાખવું. સાધક જીવનમાં જેને આત્મજ્ઞાન, આત્મસમાધિનું લક્ષ્ય છે એ જીવને તો સાહેબજી એમને ડાયરીમાં લખ્યું છે કે જ્યાં સુધી તથારૂપ લક્ષ્યની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કોઈ પણ એવું મોટું જિમ્મેદારીનું કામ ન લેવું, એવું લખ્યું છે. કેમ કે એનાથી વિકલ્પ રહે છે.
ને જે કર્તવ્ય છે એ કરવું, પણ વધારે જે હંમેશા એનો બોજ રહે, આપણી શક્તિથી વધારે હોય ને એનો બોજ રહે એવા કોઈ પણ કામ કરવું નહીં. કેમ કે પછી ધ્યાન જ્ઞાન આમાં વિઘ્ન નાખે છે. ઇઝી થઈ જાઓ. આ કોની વાત ચાલે છે? કૃપાળુ, આ જેને એક જ ભાવમાં મોક્ષે જવું છે ને એવા જીવની વાત ચાલે છે. જલ્દી જલ્દી મોક્ષે જવું છે તો આપણે આવું જીવન બનાવવું પડશે. નવકાર, નમસ્કાર અને નમોકાર આ ત્રણ શબ્દો એક જ છે કે જુદા જુદા? જો જુદા જુદા હોય તો સમજ આપવા માટે વિનંતી છે. રોજબરોજના જીવનમાં નાના પચખાણ જાતે ભગવાન કે ગુરુના ચિત્રપટ સામે લઈ શકાય તો હા, ગુરુને લઈ શકાય, એમાં કંઈ વાંધો નથી. અને નવકાર, નમસ્કાર, નમોકાર આ બધા લગભગ એકાર્થવાચક છે. એમાં કોઈ એસો પંચ નમોકારો એમ બોલો તો એ નવકાર થઈ જાય. નમસ્કાર એટલે નમો રેંદાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યણમ, નમો ઉજ્જૈનમ, નમો લોહી સવ્વ સાહુણમ. નમોકાર પણ એનું જ નામ છે. સુખધામ અનંત સુસંત જય દિન રાત્ર રહે તધ્યાન પર શાંતિ અનંત સુધામય પ્રાણમો પદ તે વર્તે જ. ઓ પ્રાણમો પદ તે વર્તે. બોલો મહાવીર સ્વામી પંચ પરમેષ્ઠી પરમ કૃપાળુ સદગુરુ સબ સંતન કી જય. શુદ્ધ આત્મદેવ કી જય. જય સદગુરુ. જય જય.